જિંદગીમાં બધું જ ફરીવાર મળે છે, પણ તૂટી ગયેલો વિશ્વાસ અને તૂટી ગયેલો ભરોસો આ બીજી વાર નથી મળતો. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ પનીર ભુરજી. તો પનીર ભુરજી બનાવવા માટે આપણે લીલા મરચાં, આદુ, લીંબુ, પનીરનો મસાલો, ડુંગળી, ટમેટાં, લીંબુ બધી જ વસ્તુઓ લઈ લીધી છે અને હવે મસ્ત રીતે આપણે બનાવીએ પનીર ભુરજી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મરચાંનું આપણે કટિંગ કરી લીધું છે. લીલું લસણ આપણે કાપી લેશું. આદુને આપણે ખમણી લેશું થોડું એવું. હવે આપણે 3 થી 4 એવી ડુંગળી લીધી છે, તેને આપણે ખમણી લેશું. ટમેટાનું પણ આપણે કટિંગ કરી લેશું. પનીરને આપણે થોડા એવા ટુકડા કરીશું અને બીજું પનીર આપણે ખમણી લેશું. આટલા ટુકડા કરી નાખ્યા. હવે આ આપણે સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં થોડું એવું જીરું, લીલા મરચાં, લસણ, ડુંગળી, આદુ, ડુંગળી એકદમ બ્રાઉન થઈ ગઈ છે. હવે ટમેટા એડ કરી દઈશું. પનીરનો મસાલો, હળદર, મીઠું બધું જ આમાં આપણે નાખી દીધું છે. પનીરના ટુકડા અને આ ખમણેલું પનીર. ધાણી, તો પનીર ભુરજીનું શાક આપણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તેની સાથે ટમેટા, ડુંગળી, લીંબુ, થેપલા અને ભઠ્ઠામાં શેકેલા મરચાં. તો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં.